નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન પરિવાર વસેલો છે, જેમનું નવું વર્ષ ગુડી પડવાથી શરૂ થાય છે। રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગુડી પડવાની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રાજપીપળામાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગા થઈ ગુડી પડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પૂજન કર્યું હતું। ઘર આંગણાની રંગોળીથી સજાવી પારંપરિક ધ્વજ, ગુડી પતાકા, તોરણો ઘરે ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાવી રેશમી વસ્ત્ર, કઢી, લીમડાની ડાળી, ફૂલમાળા બાંધીને ઉપરના છેડે કોરું વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઊંધો લોટો લટકાવી તના પાના, આંબા, લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કર્યું હતું। આજના દિવસે મહારાષ્ટ્રીયોએ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયોએ વહેલી સવારે અતિ સ્નાન કર્યું હતું। તેમાં શરીર સુગંધિત તેલ લગાડી ચોળીને ત્વચામાં ઝીરવી ગરમ પાણીથી સ્નાન કર્યું હતું। અચંગ સ્નાનથી શરીરમાં જો રજો ગુણ, તમો ગુણનો નાશ થાય છે અને સતો ગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવ્યું હતું।